રામ રામ સીતારામ બધાને. કાલે બધું સાફ કરી નાખ્યું. આ ડૂસો આકોર પીડ્યો એ નાખતા ભૂલે ગયો તો કાલે નાખી દે. પછી આ સાઈડ આખી જે મોટો મોટો હતું ને એ બધું ખાઈ ગયું. જે ઓલા બકેટમાં મૂકવા આવે એ હજી નાખવાનું બાકી હે. કાલે બધું ભૂલે ગયો તો આજે ત્રણ આપણી હે ને આ બૂટું સાફ કરવાના હે. આગળ પાણી મારે રૂમમાં મૂકવા જવાના હે. પાણી મારે ના રૂમમાં મૂકાવા. આ હે ને ઓલું પાછળ જે ખેતર છે ને હેઠું એમાં ઘઉં ઉતારી. એ ઘઉં વાળું ખેતર છે ને એમાં હરગાવી છે એ ઘઉંના એલા દાઠા. એટલે આ બધું એ છે ને નાખી આવી નહીં હે બધું અઢીસો બધું એ ખેતરીથી અલગ હા. એટલે આ બકેટથી આ સાફ કરવા નાખ્યું. ઓલી આ આંબી જારી છે ને જારીને પાછળ કરી નાખ્યું. એટલે આ કોર નો ઉગે હગે ઉગે તો આવી છે. એનું કારણ કામ છે કે આ ગ્રીન હાઉસ છે ને એમાં હે ડૂસો બહુ. મારી મૂન બરોબર હે એ હેજ ગયું એટલે આ તો પૂગે જવાનું હે. તો એ ઘાટે નાખ્યું આથી હેજ ગાવે તાર ખબર. એટલે હવે પાકું નથી કે હેજ ગાવી છે. હેજ ગાવે કે 2-3 એક વાર હેજ ગાવે. આમ જોઈએ હેજ ગતા દઉં. હાલો તો હું આ હે ને કામ પતાવેલા. આ સ્ટોર રૂમ હે બહુ જૂનો હે. આમાં હે બધું સામાન પર બધું એની પીડ્યો પડતર એ નો કામનું હોય ને એ બધું અહીંયા જ રાખવાનું હે. ને એક વસ્તુ જ દેખાડવાની છે. આ જોવો ટીવી કેમ બાકી છે જમ્બો. કોઈ લેવી હોય તો કીજો વેચવાની છે આપણે. હા 200 જ છે આમાં. આમાં જજી ઘડી ખોટી સવાઈ નહીં નીકળે જવાય. કે એક દિવસ તું આવ્યા જઈને આવર ખૂણામાં હોતું જબરીનું આ હોય પાછા ડેન્જર. આપણે આ બૂટું સાફ કરીને મૂકી દીધા. બૂટુનું કામ પતે ગયું. ખાલી પાણીનો ફુવારો મારવાનો હતો. એમાં કંઈ ઉતું નહીં બીજું. આ શિયાર કેનિયાના પડ્યા હતા કેન એ પણ લગતો આવ્યો ત્યાં મૂકી દીધા. હાલો તો એવો પાછા નીકળી ત્યાંથી. નવા મજા ચડાવી લીધા. જઈએ આપણે ઈંડા ભેલા કરવા. આ હે ને પૂરા થયા આથી તૂટવા માંડ્યા. નવા કાઢે લીધા ત્યાંથી. ત્યારે આપણે ઈંડા ભેલા કરવાનું કામ ચાલુ કરી દઈએ. ગાડી થી ગરમી જરાક ઓછી પડે તો કરે દે કામ. બપોરની પછી થોડીક વધારે હોય તો વાંધો ન આવે. પાછા અંદર રૂમમાં બેસીને પાછા ઈંડા સાફ કરતો હોય ને તે 1-2 કલાક એમાં નીકળી જાય. ત્યારે વરે વાતાવરણ ઠંડુ થઈ જાય પછી બરાબર કામ કરવા વાંધો ન આવે. જરાક મગજ મારવો પડે નકર આમ પૂરું કરી દઈએ અહીંયા. હાલો તો આપણે ચાલુ કરીએ. આ બોક્સ પીડ્યા હાથ
આ રીતે રાખી દઉં ત્યાં પછી ઈંડા મૂકી જવાનું ખોખું ભરાઈને તાર પછી ખોખું મૂકવાનું સાઈડમાં આવા દાગા વાળા હોય ને એ છેલ્લે હોય પછી ભેના કરવાના એ દાગા વાળા મોટા મોટા હોય ને એ પછી છેલ્લે નિરાતે થાય પૂણી કલાક જેવું થાય એમાં કઈ હોય નહીં જાજુ ઉમરો જ મારવાનો હોય થઈ જશે જોવો છે અહીંયા દાગા આ પછી સાફ કરવાના એમાં જાડા મોટા જાગવાળા હોય એ શું કરા બાકીના ઘેર મૂકે એ ના થઈ જાય 7-8 બોક્સ હોય દેવાન થઈ જાય પહેલાં ત્યાં ન કરવા પણ તમારે હમણાં કીધું કે કઈ જગ્યા કે ટાઈમ બસે કે ટાઈમ તો મારે ક્યાં બસે મારે 10 કલાક વધારે થાય આ બોક્સ ભરાઈ ગયું તમારી સાઈડમાં હે ને મૂકા દઉં આ રીતના જારી માથે મૂકી જાય વાં લગર પછી નાથી પાછો આવે ને માથે બે કઈ આવે પછી ઓલી રેકડી છે ને રેકડી લાવી રેકડીમાં રાખે ને પછી બધા રૂમમાં આ રીતના હે કરવાનું પછી એમાં આમાં બહારું પાછું જોતું જવાનું કોઈ મરે ગયેલો હોય કોઈના પાકું ભાંગો પડેલો હોય આ પછી પાણી એના શેક કરીને જવાનું એટલે વાર લાગે આવરો કાંઈ ઈંડા જ નથી ભેરા કરવાના પછી ભેરો ને ચાલે આમાં કોઈ મરે ગયેલો હોય તો એને બરાબર નાખવા જવાનું હાલો તો હું ભેરા કરવા માંડા 2 કલાકમાં તો ફાઇનલ કરી નાખે પછી ખાઈ પીયા પછી દાગાવાળા મૂકી જાય ને એ ખાઈ પીયા નિરાયતે કરવાના આગળ બપોરી 12 વાગ્યા ને આ કરી નાખે નિરાયતે ખાઈ પીયા પછી દાગાવાળા મોટા મોટા હા એ કરી હાલો તો હું ફટાકે કરે નાખા હારા હારા ઈંડા હે પછી ભેરા થાક્યા રેડી કરી દીધો હવે ગાડી આવી છે એટલે ત્યાં જ છે આ બધા થોડાક બોક્સ વહી ગયા હતા અહીંયા રાખી દીધા એકા ને એકા આ બે ગાડી આવી છે ગાડીમાં જે છે એ મોકલવાના હા આપણે બપોર કરાવી જે આ દાગાવાળા મોટા મોટા છે ને એ ભેરા કરવાના છે આગળ 1 કલાકમાં પતાઈ જાય હાલો કરીએ ચાલુ આ બધા છે ને લુલ્લા લંગડા છે જે રખડે છે હવે રેડી થઈ જાય ને પછી પાછા પિંજરામાં પોત દેવાના આ લગ રખડવા દેવાના વાં બેઠો એ હવા જ છે એને પીરો પાસે એને પૂરવાનો જ નથી થતો હાલો આપણે કામ ચાલુ કરી દઈએ હાલો ઈંડા ભેરા કરી દીધા એવું પછી હે ને રાખે ને સાફ કરવાના હે મોટા મોટા હે એ નોખા રાખવાના નાના નોખા રાખવાના જે હાવ ભેજ્યા હોય ને ગંધારા મોટા દાગ ને એ પણ નોખા રાખવાના 3 વેરાયટી કરવાની હે
કરીએ ધીરે ધીરે તો આમાં વાર લાગીએ કે જે આપણે પીડ્યા ને એ બસ હમા કરવાના હા કા હે સકો એવો વાંધો ન આવે કારણ કે ઉપર એસી છે ને તે હાલ ધીરે ધીરે એસી ને એટલે બેહને જ કામ કરવાનું હોય ને થોડીક વાર પછી દાગડી ઝાડવામાંથી સડન બેઠો છે કાપકૂટ કરવાની છે ને હાલ તો સાફ સફાઈ કરવા માંડા